ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ અભ્યાસમાં આજે ધોરણ 10 પ્રકરણ 15 સંભાવના વિશે વાત કરીશું. મિત્રો, સંભાવના એટલે શું એની પ્રથમ આપણે વિચાર કરીશું. તો સંભાવના શબ્દ એ શક્યતા, તક દર્શાવે છે. તો અહીં આપણે જોઈશું કે સંભાવના એટલે શું. તો સંભાવના એટલે શક્યતા. શક્યતાનો અર્થ, દાખલા તરીકે આપણે મોન્સૂન સમયે આપણે સમાચાર ટીવીમાં જોતા હોઈએ છીએ, ત્યારે સમાચારની અંદર અથવા વર્તમાનપત્રોની અંદર આપણે પણ કેટલીક વખત વાંચતા હોઈએ છીએ કે ભાઈ 3 દિવસ પછી ગુજરાતની અંદર અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અથવા વરસાદ પડવાની શક્યતા છે. તો આ પ્રકારના જે શબ્દો છે, શક્યતા છે, તક છે, એટલે કોઈ પણ ઘટનાની અનિશ્ચિતતાને પણ દર્શાવતી, નિશ્ચિત રીતે દર્શાવતી જે કંઈક શાસ્ત્ર છે એને આપણે સંભાવના શાસ્ત્ર તરીકે, એક ગણિતના એક વિષય તરીકે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. મિત્રો, સંભાવનાનો ખાસ કરીને ઉપયોગ એન્જિનિયરિંગ ક્ષેત્રે, જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, ગણિતના અન્ય શાખાઓમાં પણ આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. તો આવું જે પ્રકરણ છે આપણા માટે ખૂબ અગત્યનું, જીવન માટે પણ ઉપયોગી છે અને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ એટલું જ ઉપયોગી પ્રકરણ છે. આ પ્રકરણની અંદરથી તમને 4 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે. મિત્રો, ધ્યાનથી આપણે જો એને સમજીશું તો 4માંથી 4 ગુણ આપણે સરળતાથી એ મેળવી શકશું. અને આ સરળ અભ્યાસનો હેતુ જે છે એનો મોટો જે છે કે વિદ્યાર્થી સરળતાથી શીખી શકે, એટલા માટે જ અમે સરળ અભ્યાસક્રમ અથવા સરળ અભ્યાસ પોર્ટલનો અહીં આગળ તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ. તો મિત્રો, આવો આજે આપણે સંભાવના વિશે આગળ વિચારીએ. આપણા ઘણા બધા ગણિતશાસ્ત્રીઓએ વર્ષો પહેલાં સંભાવનાને સમજવા માટેના કેટલાક પ્રાયોગિક રીતે પ્રયત્નો કર્યા છે. એમાંના કેટલાક જે ગણિતશાસ્ત્રીઓ છે એમના જે પ્રયત્નો છે એ તમારી સમક્ષ અહીં રજૂ કરું છું. તો અહીં આપણે ગણિતશાસ્ત્રી તરીકે ડ બફને, જે કેરિચ અને કાર્લ પિયર્સનની વાત કરવા માગીએ છીએ. મિત્રો, જ્યારે પ્રયોગની વાત આવે ત્યારે સામાન્ય રીતે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ ત્યારે એ પ્રયોગની સંભાવના ચકાસવા માટે પ્રયોગને અનેક વખત એ પરિણામનું આપણે પુનરાવર્તન કરવું પડે. આપણને એમ લાગે કે પ્રયોગ કરવો એમાં શું, આપણે એવું સમજીએ, હું એમ કહું કે ભાઈ 100 વખત સિક્કો ઉછારી અને એના પરિણામ મેળવો, તો આપણે એમ થાય કે 100 વખત ઉછારવું છે, કશું જ શક્ય નથી અથવા કશું અશક્ય નથી, આવું આપણે સમજીએ. પણ ખરેખર જ્યારે આપણે પ્રયોગ કરવા બેસીએ ત્યારે આપણી ધીરજ ખૂટી જાય. 10, 15, 20 વખત ઉછાર્યા પછી આપણે એમ થાય કે આટલા બધા પ્રયોગ 100 વખત, 200 વખત, 1000 વખત, તો એ શક્ય નથી. તો મિત્રો, આવા જે ગણિતશાસ્ત્રીઓ છે એમને ખૂબ જ ચીવટપૂર્વક, ખૂબ જ ધીરજપૂર્વક આ પ્રયોગો કરી અને આપણને સંભાવના વિશેના ખ્યાલો આપણા સ્પષ્ટ કર્યા છે. તો એમાં સૌથી પહેલાં ગણિતશાસ્ત્રી છે ડ બફને. ડ બફને 4040 વખત સિક્કો ઉછાર્યો અને એ 4040 વખત સિક્કો ઉછાર્યા પછી એને જે પરિણામ મેળવ્યા એમાં છાપ જે છે એ 2048 વખત અને કાંટો છે એ 1992 વખત મળ્યો. તો આ રીતે જે પરિણામ મળ્યા એ પરિણામની એને સંભાવના આપણે જો ગણીએ તો છાપની જે સંભાવના છે એ 0.507 અને એ જ રીતે કાંટાની જે સંભાવના છે એ 0.493 મળે. બીજો જે ગણિતશાસ્ત્રી છે જે કેરિચ, એને એના કરતો વધુ વખત એટલે કે 10,000 વખત સિક્કાને ઉછાર્યો અને 10,000 વખત સિક્કો ઉછાર્યા પછી મળેલા જે પરિણામ છે એમાં છાપ એને મળી 5,067 વખત અને કાંટો મળ્યો 4,933 વખત. મિત્રો, આપણને પુસ્તકની અંદર ફક્ત આ જ આંકડા આપેલા છે, છાપના, કાંટાના આંકડા આપેલા નથી. પણ આપણે સાદા ગણિતથી કે કુલમાંથી છાપની સંખ્યા બાદ કરીએ તો કાંટાની સંખ્યા આપોઆપ મળી જાય. એટલે આપણે એ કાંટાની સંખ્યા પણ લીધેલી છે. પરીક્ષામાં જરૂરી નથી કે છાપની જ સંખ્યા કેટલી વાર મળી એવું પૂછે, કાંટો પણ પૂછી શકાય. એટલે આપણે આપણી રીતે ગણતરી કરીને પણ આ આંકડા મેળવી શકીએ છીએ. તો એ રીતે કેરિચે 10,000 વખત સિક્કો ઉછારતો એને છાપ મળી 5,667
કાંટો મળ્યો 4933. એ બંનેની જો સંભાવના આપણે કાઢીએ તો છાપની સંભાવના મળે છે 0.5067 અને કાંટાની સંભાવના મળે છે 0.4933. એ જ રીતે મિત્રો કાર્લ પિયર્સને 24,000 વખત, હવે આ જે આંકડા જોઈએ છે 4,040, 10,000, 24,000, આપણે લાગે કે 24,000 સિક્કો ઉછાળવો એ રમત વાત છે. ના મિત્રો, 24,000 વખત સિક્કો ઉછાળવા માટેના પ્રયોગ કરતી વખતે આપણી પાસે ખૂબ જ ધીરજ જોઈએ. તો એવા પિયર્સને આપણને એ પ્રયોગમાં પરિણામ આપ્યા 12,012, એટલે 12,012 વખત એ છાપ મળી અને 11,988 વખત કાંટો મળ્યો. અને એ પ્રયોગની સંભાવના જોઈએ તો 0.5005 અને 0. કાંટાની સંભાવના છે 4995. મિત્રો, જોવાની વાત એ છે કે જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધતી જાય છે એમ મળતી જે સંભાવના છે એ સંભાવના તમે જુઓ 507, 506, 500. તો શું થયું કે દરેક વખતે પ્રયત્નની સંખ્યા વધતી જાય એમ છાપની સંભાવનાની સંખ્યા છે એ 0.5ની નજીકની સંખ્યા, એટલે કે 1/2, બીજા શબ્દોમાં કહીએ તો 0.5 સંભાવના આવતી હોય એવું આપણે માની લઈએ. તો આ એક પ્રયોગ કર્યો ગણિતશાસ્ત્રીઓએ અને પ્રયોગ દ્વારા એવું સિદ્ધ કર્યું કે ભાઈ કોઈ પણ કાંટાને ઉછાળતો પ્રયત્નોની સંખ્યા જેમ જેમ આપણે વધારતા જઈએ એમ એ પ્રયત્નોની સંખ્યા જેટલી વધારે, માની લઈએ કે છેલ્લે 24,000 છે, એના કરતાં 1 લાખ વખત, 10 લાખ વખત, 1 કરોડ વખત. જોકે 1 કરોડ વખત સિક્કો ઉછાળવો એ નાની સૂની વાત નથી, પણ માનો કે જો આપણે આ રીતે પ્રયોગ કરતા જઈએ તો એ પ્રયોગોના આધારે આપણે કહી શકીએ કે જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધશે એમ આપણી જે સંભાવના છે એ 1/2 એટલે કે 0.5 આગળ સ્થિર થતી હોય એવું માલુમ પડશે. તો મિત્રો, આ થઈ વાત સૈદ્ધાંતિક. પ્રાયોગિક વાત એ પ્રયોગ આપણા હાથની વાત છે. સિક્કાને કેટલી વખત ઉછાળવો એ આપણા હાથની વાત છે. એટલે પ્રાયોગિક રીતે મેળવેલા જે પરિણામો છે એના પરથી આપણે અનુમાન કર્યું કે ભાઈ અહીં 24,000 વખત છે, પણ માની લો કે લાખ વખત છે, 10 લાખ વખત છે, કરોડ વખત છે, તો શું થાય? તો એના પરથી આપણે અનુમાન મેળવ્યું કે આપણું જે પરિણામ છે 1/2 એટલે કે 0.5 આવે. તો એ જે વાત થઈ એ સૈદ્ધાંતિક બાબત થઈ. એટલે ધોરણ 9ની અંદર આપણે જે શીખ્યા એ પ્રાયોગિક સંભાવના શીખ્યા. હવે આપણે જ્યારે 10મામાં અભ્યાસ કરવાના છીએ તો એ પ્રશિષ્ટ, બીજા શબ્દોમાં કહીએ તો, અથવા તો સૈદ્ધાંતિક સંભાવના. એટલે જરૂરી નથી કે દરેક વખત આપણે પ્રયોગ કરવો જ પડે. પ્રયોગ કર્યા સિવાય પણ કેટલીક ઘટનાઓના અનુમાન આપણે કરી શકીએ. દાખલા તરીકે વાવાઝોડાની ઘટના, તો એનો પ્રયોગ શક્ય જ નથી. આપણે આપણી રીતે વાવાઝોડું ઉત્પન્ન કરી શકતા નથી, કુદરતી ઘટના છે. પણ અગાઉ આવેલા જે વાવાઝોડાઓ છે એના આધારે અનુમાન કરી અને વેદશાસ્ત્રીઓ આપણને જણાવતા હોય છે કે ભાઈ આ પ્રકારની સંભાવના છે. તાપમાનના ફેરફારો કેવા છે, હવાના દબાણના ફેરફારો કેવા છે, એનો અભ્યાસ કરી અને અનુમાન દ્વારા આપણને આ સંભાવનાના શાસ્ત્ર દ્વારા આવી ઘટનાઓ ભવિષ્યમાં ક્યારે બનશે, કેવી બનશે, તો એ આપણે જાણી શકીએ છીએ. તો સંભાવનાના શાસ્ત્રનો ઉપયોગ આ હવામાન શાસ્ત્રીઓ પણ આ રીતે કરે છે. તો મિત્રો, આગળ વધીએ આપણે કે સંભાવનાની વ્યાખ્યા શું આપી શકાય. તો ધોરણ 9ની અંદર આપણે જે વ્યાખ્યા આપી હતી એ પ્રમાણે PE, એટલે ઇવેન્ટ, ઘટનાનું ઇંગ્લિશ શબ્દ છે ઇવેન્ટ. P એટલે પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E બરાબર ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. એટલે મિત્રો, કોઈ પણ ઘટના બને તો એ ઘટના બનવા માટેના કુલ પરિણામો કેટલા છે, એ પૈકી આપણે જે ઘટના ઉદ્ભવવા માગીએ છીએ એના પરિણામો કેટલા, શક્ય પરિણામો કેટલા, એ બંનેનો જે ગુણોત્તર મળે એને આપણે કહીશું સંભાવના. તો અહીં પિયર્સ સિમોન લાપ્લાસે ઈસવીસન 1795માં જે વ્યાખ્યા આપી, જેને આપણે અત્યારે હાલ 10મા ધોરણમાં ઉપયોગ કરવાના છીએ, એ પ્રમાણે PE બરાબર ઘટના ઈના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. અહીં શબ્દોમાં થોડો ફેરફાર છે મિત્રો. 9માં આપણે એવું લખ્યું ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નો, કારણ કે પ્રાયોગિક બાબત હતી. પ્રયોગ દ્વારા આપણે ઘટનાનો ઉદ્ભવ કરી શકતા હતા. અહીં આગળ જે વાત છે એ સૈદ્ધાંતિક બાબત છે. સૈદ્ધાંતિક બાબત એટલે એમાં પ્રયોગને કોઈ જગ્યાએ અવકાશ નથી, અથવા તો કોઈ ઘટનાનું આપણે પુનરાવર્તન કરી શકતા નથી. પણ ઘટના કોઈ પણ હોય કે જે આપણે પ્રાયોગિક રીતે બંધ કરી શકતા ન હોય
તો પણ એવી ઘટનાઓ માટે પણ આપણે એની પ્રોબેબિલિટી અથવા તો સંભાવના શોધી શકીએ એ પ્રકારની આ વ્યાખ્યા છે. એટલે આને આપણે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા તરીકે પિયર્સન સિમોન લાપ્લાસે 1795માં જે વ્યાખ્યા આપી એનો ઉપયોગ આપણા દાખલાઓની અંદર આપણે કરવાના છીએ. આગળ વધીએ મિત્રો. સંભાવનાની વ્યાખ્યાની આપણે વાત કરી કે સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામોનો ગુણોત્તર એને આપણે સંભાવના તરીકે ઓળખીશું. જો કોઈ ઘટના એ ઉદ્ભવે તો તેની સંભાવનાને દર્શાવવા માટે આપણે પી ઓફ એ તરીકે દર્શાવીશું. એટલે પી એ નો અર્થ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, એમ ઇંગ્લિશમાં બોલવું હોય તો, ગુજરાતીમાં કહેવું હોય તો એ ઘટના એની સંભાવના, તો પીએ વડે એને આપણે દર્શાવીશું. હવે વ્યાખ્યા આધારિત આપણે એને ઉદાહરણથી સમજીએ તો અહીં આપણે એક ઉદાહરણ લીધું છે કે 52 પત્તાના ડગમાંથી એકો પસંદ કરવાની સંભાવના શોધો. તો મિત્રો આપણે 52 પત્તાની અંદર 4 એકા હોય, ફલ્લી, કારી, લાલ અને ચરકટ. તો 4 પાનામાંથી કોઈ એક પાનું પસંદ કરવાની આપણે આ ઘટનાની સંભાવના શોધવી છે. એનો અર્થ કે ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા કેટલી થઈ? 4. અને કુલ કેટલા પાનામાંથી આપણે ઉઠાવીએ છીએ? તો 52 પાનામાંથી. એનો અર્થ કે કુલ પાનાની સંખ્યા 52 છે, એટલે આપણા કુલ પરિણામની સંખ્યા 52. તો વ્યાખ્યા પ્રમાણે ઘટના ઉદ્ભવે તેવા પરિણામો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા ઘટના માટેના કુલ પ્રયત્નોની સંખ્યા. તો આ જે ઉદાહરણ છે એની અંદર ઉપરના ભાગમાં આવશે 4, નીચે આવશે 52. અને એ રીતે આપણે દાખલાની ગણતરી કરીએ તો 4/52. હવે એને અંશ અને છેદમાં સામાન્ય જે અવયવ એને આપણે ઉડાડીએ તો અવયવ આ રીતે 4ના અવયવ લખાય 4 ગુણ્યા 1, 4 એકા 4 અને 4 ગુણ્યા 13 એટલે કે 52. તો બંનેમાંથી સામાન્ય અવયવ 4 આપણે ઉડાડી દઈએ તો આ ભાગ નીકળી જાય તો આપણી સંખ્યા વધશે 1/13. તો 1/13 એ આપણી આ ઘટના માટેની સંભાવના આવી એમ કહેવાય. કોઈપણ ઘટનાની સંભાવના શોધવા માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણે આપણે લખીએ છીએ કે પી ઓફ એ ઘટના એ થવાના પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. અને આ જે સંભાવનાની વ્યાખ્યા છે એ કયા ગણિતશાસ્ત્રીએ વ્યાખ્યા આપી? તો પિયર સિમોન લાપ્લાસે ઈસવીસન 1795માં આ વ્યાખ્યા આપણને આપેલી. આગળ વધીએ મિત્રો. હવે પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો પ્રાથમિક ઘટનાનો અર્થ એ થાય કે એવી ઘટના કે જેના પરિણામો હંમેશા એક જ સરખા મળે. ઘટના ગમે તેટલી વખત થતી હોય, 3 વખત થતી હોય, 4 વખત થતી હોય કે 10 વખત થતી હોય, પણ દરેક વખતને મળતી જે સંભાવના છે એક જ સરખી હોય. એટલે એનો અર્થ કે ઘટનાનો જે જવાબ છે એ જવાબ એક જ સરખો આવતો હોય, તો એવી જે ઘટનાઓ છે એને કહેવાય પ્રાથમિક ઘટના. તો અહીં આગળ આપણે જોઈશું કે પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો જે ઘટનાને કે પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. અહીં પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. મિત્રો આ એક બાબત બહુ જ ધ્યાન રાખવા જેવી છે, કારણ કે પરીક્ષાનો એક મુદ્દો છે કે પ્રાથમિક ઘટનાનો સરવાળો ખાલી જગ્યા છે તો જવાબ હંમેશા એક જ આવશે. એટલે આપણે પરીક્ષા માટે આ વાક્યને બરાબર ધ્યાનથી આપણે મગજની અંદર ઉતારી દઈશું બરાબર, કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 મળે. બીજી એક ઘટનાની વાત છે પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? હું એમ કહું કે ભાઈ આજે વરસાદ પડે તેની સંભાવના. હવે વરસાદ પડે કે ના પડે એ આપણને ખબર નથી શું બનવાનું છે તે, પણ આ એક શક્યતા છે કે ભાઈ વરસાદ પડે તો આપણી જે સંભાવનાની ઘટના છે એની વિરુદ્ધ ઘટના બને. જ્યારે કે હું એમ કહું છું કે ભાઈ વરસાદ પડે પણ એની વિરુદ્ધમાં એવું બોલીએ કે વરસાદ ના પડે, તો વરસાદ પડે જે ઘટના છે એના માટે વરસાદ ના પડે એ એની પૂરક ઘટના કહેવાય. એટલે પૂરક ઘટના તરીકે એને દર્શાવવા માટે સામાન્ય રીતે આ ચિહ્નનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ અને ઉપર આવી લીટી આડી લીટી દોરીએ છીએ. એનો અર્થ કે એ વંચાય A12. એટલે A12 એટલે પૂરક, એની પૂરક ઘટના. તો કોઈ પણ ઘટના નહીં અથવા એ નહીં એને ઘટના એની પૂરક ઘટના કહે છે. અને દર્શાવવામાં ખાસ ધ્યાન રાખીશું A12 વડે આપણે એને દર્શાવીશું. તો આ A12
શું દર્શાવે છે? તો કોઈપણ ઘટના એ માટેની એની પૂરક ઘટનાનો એ સંકેત છે. કોઈપણ ઘટના એની સંભાવના અને તેની ઘટનાની પૂરક ઘટના એ બારની સંભાવનાનો સરવાળો મિત્રો ફરી પાછા ધ્યાન રાખજો 1 થાય છે. 2 બાબતો આવી. પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો તો પણ 1, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો તો પણ 1. એટલે આ 2 બાબતોથી આપણે બરાબર ધ્યાનમાં રાખીશું. પરીક્ષાના 2 મુદ્દા ખાસ 1 ગુણને જે પ્રશ્નો તમને પૂછાશે વિભાગ એની અંદર, એમાં 1 ગુણના પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો એકદમ સરળતમ પ્રશ્નો હોય. સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી પણ જવાબ આપી શકે. ભાઈ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો જવાબ ખાલી એક જ મૂકવાનો છે. પછી ભલે વિકલ્પની રીતે પૂછ્યો હોય, માત્ર જવાબની રીતે પૂછ્યો હોય, જોડકાની રીતે પૂછ્યો હોય, પૂછવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ જવાબ એનો ચોક્કસ આપણને ખબર છે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 છે. એ જ રીતે કોઈપણ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 છે. મિત્રો આના ઉપરથી બીજા જે દાખલા પૂછાય છે એ આપણે ઉદાહરણ જ્યારે જોઈશું અને દાખલાનો આખો એક સેશન લઈશું આપણે, ત્યારે એના વધારાના પ્રેક્ટિસના દાખલા આપણે એ વખતે જોઈશું. આગળ વધીએ મિત્રો. સૂત્રની રીતે જો એને લખવું હોય તો PA વત્તા PA બરાબર 1. એટલે PA એટલે ઘટના A ની સંભાવના અને ઘટના A બાર એટલે કે એની પૂરક ઘટનાનો સરવાળો 1 છે. ઘણી વખત ઘણા પુસ્તકોની અંદર A બારની જગ્યાએ A' પણ લખેલું હોય છે, તો પણ એ પૂરક ઘટનાનો જ સંકેત છે. એટલે PA વત્તા PA' બરાબર 1. એ બંને રીતે આપણે આ સંકેતો યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ઘટનાની સંભાવના કયા પૂર્ણાંકની વચ્ચે હોય? તો 0 અને 1. પ્રશ્ન એ થાય કે 0 કઈ ઘટનાની સંભાવના 0 અને કઈ ઘટનાની સંભાવના 1? તો જે ઘટના અશક્ય હોય કે જે બનવાની જ નથી એવી ઘટનાની સંભાવના 0, અને જે ઘટના ચોક્કસ બનવાની છે, નિશ્ચિત ઘટના છે, એની સંભાવના 1. ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ પૃથ્વી ચોરસ છે અથવા સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો આ જે ઘટનાઓ છે એની સંભાવના 0 થાય, કારણ કે આ બંને ઘટનાઓ અશક્ય છે. પૃથ્વી ગોળ છે આપણે જાણીએ છીએ, પૃથ્વી ચોરસ નથી, એ ઘટના શક્ય જ નથી. એ જ રીતે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે એટલે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, એ ઘટના પણ શક્ય નથી. તો આ બંને ઘટનાઓ, પૃથ્વી ચોરસ છે અને સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, એ બંને ઘટનાઓ અશક્ય ઘટનાઓ છે, તો એની સંભાવના 0. એ જ રીતે ચોક્કસ ઘટના કે પૃથ્વી ગોળ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ બંને ઘટનાઓ ચોક્કસ છે, તો એની સંભાવના 1. એટલે આપણે કહી શકીએ કે કોઈપણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે અને 0 અથવા 1 હોઈ શકે. એટલે એને આપણે આ રીતે લખી શકીએ: 0 <= PA <= 1. એટલે પ્રશ્ન અહીં પૂછી શકાય કે સંભાવના નિશ્ચિત ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે તો જવાબ 1. મિત્રો 1 3 વખત આવ્યો. પ્રાથમિક સંભાવનાનો સરવાળો તો પણ 1, પછી ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો પણ 1, અને નિશ્ચિત ઘટનાની સંભાવના પણ 1. એટલે 3 વખત જવાબ 1 આવે છે. એટલે પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચવો કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો પૂછ્યો છે, ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો પૂછ્યો છે, કે ચોક્કસ ઘટનાની સંભાવના પૂછી છે. તો 3 વખત પ્રશ્નોના જવાબ 1માં આવશે. એમ પૂછે કે ભાઈ ખાલી જગ્યા ઘટનાની સંભાવના 0 મળે, તો ખાલી જગ્યા ઘટના આપણે નામ દેવાનું છે કે ભાઈ કઈ ઘટના એવી છે કે જેનું સંભાવના 0 મળે. તો એના માટે આપણે કહીશું કે એવી ઘટના અશક્ય ઘટના. એટલે જવાબ તરીકે શું લખાય? અશક્ય ઘટનાની સંભાવના 0 છે. આ જ પ્રશ્નને આ રીતે પૂછે કે ભાઈ અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો જવાબ તરીકે આપણે શું લખવાનું થાય? 0 લખવાનું થાય. તો આ બાબતને પણ આપણે એટલી જ ધ્યાનમાં રાખીશું આગળની 3 બાબતોની સાથે સાથે કે 0 <= PA <= 1. એટલે અશક્ય ઘટનાની સંભાવના 0, નિશ્ચિત અથવા ચોક્કસ ઘટનાની સંભાવના 1, અન્ય ઘટનાઓની સંભાવના આ બેની વચ્ચેનો જ જવાબ આવે. ભૂલથી પણ સંભાવનાનો જવાબ 1 કરતો મોટો અથવા ઋણ સંખ્યા આવે એવું કદી બને નહીં. એટલે જ્યારે પરીક્ષા આપતા હોઈએ ત્યારે અથવા જ્યારે સંભાવનાના દાખલા ગણતા હોઈએ ત્યારે છેલ્લો આપણો જે જવાબ આવે એ જવાબ બરાબર આપણે ધ્યાનથી જોઈ લેવાનો કે આપણો જવાબ 1થી મોટો નથી ને અથવા 0થી નાનો નથી ને, તો
આપણી સંભાવનાનો જવાબ જો 0 અને 1ની વચ્ચે હશે તો આપણે ચોક્કસ મોટાભાગે 99.99% આપણો જવાબ સાચો હશે, એની સંભાવના સૌથી વધારે હશે મિત્રો. હવે ચોક્કસ ઘટનાની પણ આપણે વાત કરી ગયા. નિશ્ચિત ઘટના જેને કહેવાય એનું ઉદાહરણ પણ આપ્યું છે આપણે, અગાઉ પણ મેં આપ્યું. સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે તેવી ઘટના, તો એ નિશ્ચિત ઘટના છે. અશક્ય ઘટનાની પણ આપણે વાત કરી કે જે ઘટનાની સંભાવના 0 મળે તે ઘટનાને અશક્ય ઘટના કહેવાય. એનું પણ ઉદાહરણ છે કે 99 થી મોટી 2 અંકની પ્રાકૃતિક સંખ્યા મળે તે ઘટના. આપણને ખબર છે કે 2 અંકોની સંખ્યા 10થી ચાલુ કરી અને 99 સુધી આપણને 2 અંકની સંખ્યા મળે, પણ 99થી જ્યારે આગળ વધીએ છીએ ત્યારે 100, 101, 102 તે બધી કેટલા 3 અંકની સંખ્યા છે. ત્યાં પછી કદી આપણને 2 અંકની સંખ્યા મળતી નથી. એટલે 99થી મોટી 2 અંકની પ્રાકૃતિક સંખ્યા કદી મળે નહીં, એટલે કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. તો આવી ગાણિતિક અને આપણે બીજા અન્ય ઉદાહરણો જે મેં આપ્યા કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, પૃથ્વી ચોરસ છે, આવા વ્યવહારિક ઉદાહરણો પણ આપણે આ અશક્ય ઘટના માટે આપી શકીએ. મિત્રો આગળ વધીએ. હવે જુદી જુદી જે ઘટનાઓ છે અને આપણા જે અભ્યાસક્રમની અંદર જે દાખલા પૂછાય છે એની અંદર 3 પ્રકારના દાખલા અગત્યના છે. એક સિક્કાના દાખલા, પાસાના દાખલા અને પત્તાના દાખલા. તો આપણે સૌથી પહેલાં આ જે સિક્કાના જે દાખલા છે એ કેવી રીતે ગણાય? તો સિક્કો તો આપણે સમજીએ છીએ મિત્રો. આપણને મોટા ભાગના દાખલાઓની અંદર એક શબ્દ ખાસ જોવા મળશે, યાદચ્છિક રીતે. એમ લખેલું હોય કે સિક્કાને એક વખત યાદચ્છિક રીતે ઉછાળતો કાંટો મળે તેની સંભાવના શોધો. તો પ્રશ્ન આપણને એ થાય, સ્વાભાવિક છે કે યાદચ્છિક શબ્દ શા માટે લખ્યો હશે? તો યાદચ્છિકનો અર્થ એ થયો કે આપણે જે પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગના જે પરિણામો મળવાના છે એ પરિણામોમાંથી કોઈ પણ પરિણામ એવું નથી કે જે દ્વેષયુક્ત હોય, કે જેની સંભાવના આપણે નિશ્ચિત પહેલેથી નક્કી કરીને જ બેસીએ. હું સિક્કો ઉછાળતા પહેલાં જ એમ કહું કે આ જે પડશે છાપ જ પડશે, હું 10 વખત ઉછાળીશ તો પણ છાપ જ પડશે, તો એ સિક્કો અથવા તો એ પ્રયોગ એ યાદચ્છિક ન કહેવાય. યાદચ્છિક એટલે જેટલા પરિણામો ઉદ્ભવવાના છે એ દરેક પરિણામને ઉદ્ભવવા માટેની સંભાવના એક સરખી હોય, એક સરખી અને પસંદગી મળતી હોય, એક સરખી એની સંભાવના હોય, તો જ કહી શકાય યાદચ્છિક. દાખલા તરીકે શોલે પિક્ચર, તમે જૂનું જે પિક્ચર છે જોયું હશે, તો એની અંદર જે સિક્કો ઉછાળે છે વિજય, તો એ દરેક વખતે એ છાપ જ આવે છે. એનું કારણ શું હતું? કે એ સિક્કો યાદચ્છિક નહોતો મિત્રો. એ સિક્કાની બંને બાજુ છાપ હતી, કાંટો હતો જ નહીં. એટલે દરેક વખતે વિજય જ ઉછાળે અને છાપ બોલે એટલે એ જે કે એ જ એનો જીત થાય. તો આવો સિક્કો એ યાદચ્છિક ન ગણાય. આપણે જે સંભાવનાના દાખલા ગણવાના છે એની અંદર જે સિક્કાની વાત કરવાના છે એ યાદચ્છિક છે એવું માનીને જ આગળ વધીએ છીએ. તો માનો કે સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો આપણને ખબર છે સિક્કાની 2 બાજુ છે. એવું પણ આપણે વિચારી લઈશું કે કોઈ રેતની અંદર ઉછાળીએ અને સિક્કો જો ઊભો પડે તો કાંટો એ ના કહેવાય કે છાપે ના કહેવાય. પણ આપણા પ્રયોગમાં એવી કોઈ સંભાવના નથી એવું માની અને આપણે માનો કે ઉછાળીએ સિક્કાને તો કોઈ એક સાઈડ એની પડવાની છે. તો શક્યતાઓ 2 છે, કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે. હવે અહીં આગળ તમને કાંટો કોને કહેવાય અને છાપ કોને કહેવાય એ દર્શાવ્યું છે કે આ એકનું જે ચિહ્ન, 1 રૂપિયાનું જે ચિહ્ન છે એને આપણે કાંટા તરીકે ઓળખીએ છીએ અને આ સિંહ આકૃતિ જે છે એને આપણે છાપ તરીકે ઓળખીએ છીએ. તો આ 2 પૈકી ત્રીજું કોઈ પરિણામ આ ઘટનામાં બનવાનું નથી. એનો અર્થ કે પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા કેટલી મળશે? આપણને 2 જ મળવાની છે. ક્યારે? એક જ વખત ઉછાળીએ ત્યારે વાત છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ રમત શરૂ થતી હોય, ખાસ કરીને ક્રિકેટ જેવી રમતો, તો એમાં કોણ દાવ લેશે, કોણ બોલિંગ કરશે, કોણ ફિલ્ડિંગ કરશે, તો એના પહેલાં એમ્પાયર ટોસ ઉછાળે છે. તો એ પણ એક પ્રકારની સંભાવનાનું જ ઉદાહરણ છે. તો એમાં પણ આ જ વસ્તુ હોય છે કે ભાઈ ટોસ ઉછાળ્યા પછી ખેલાડી, એક કેપ્ટન બોલે છાપ, અને જો છાપ પડે તો એની મનપસંદ એ ફિલ્ડિંગ પણ લઈ શકે અને બેટિંગ પણ લઈ શકે. તો આ પણ એક સંભાવનાનું ઉદાહરણ છે. તો એક સિક્કાને એક વખત ઉછાળતો કુલ પરિણામ કેટલા મળે? તો આપણને ખબર છે કાં તો H અથવા T, એટલે 2 જ પરિણામ મળે. એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી મિત્રો? તો કુલ પરિણામની સંખ્યા 2 મળશે આપણને. એ જ રીતે H અને T, એટલે H છાપ માટે આપણે H સંજ્ઞા વાપરીએ છીએ, કાંટા માટે ટેલ માટે સંજ્ઞા T વાપરીએ છીએ. એટલે કાં તો H મળશે કાં તો T મળશે. એટલે કુલ 2 પરિણામ મળશે. હવે એક સિક્કાને 2 વખત ઉછાળવા. હવે અહીં એક સમજવા જેવી બાબત છે મિત્રો કે એક સિક્કાને તમે 2 વખત ઉછાળો અથવા
બે સિક્કાને બે હાથમાં રાખીને એક વખત ઉછારો, પરિણામ સેમ જ મળે, સરખા જ મળે. ફરી બોલું છું, એક સિક્કાને બે વખત ઉછારો અથવા બે સિક્કાને એક વખત ઉછારો તો મળતા પરિણામ છે એ સરખા જ મળે. તો હવે એ પરિણામ કેટલા મળે? તો એના માટે આપણે યાદ રાખવા માટે આવું લખી શકીએ. અહીં આપણને જે રીતે લખીને આપ્યું છે એ રીતે જલ્દી યાદ ના રહે તો આપણે સરળતા માટે આપણે આવું કરી શકીએ. આપણે કેટલી વખત ઉછારીએ છીએ? બે વખત. એક સિક્કાને કેટલી વખત ઉછારીએ છીએ? આપણે બે વખત ઉછારીએ છીએ. તો આપણે આવું કરવાનું, બાજુમાં બે વખત ઊભા સ્તંભમાં H અને બે વખત T લખી નાખવાનું. આ કેટલા પરિણામ મળે એ નક્કી કરવા માટે. એટલે બે વખત ઉછારીએ છીએ તો બે વખત H, બે વખત T. હવે બાજુના સ્તંભમાં જ્યારે લખીએ ત્યારે એક વખત HT તો માગેલા 4 પરિણામ આપણને મળશે. એનો અર્થ કે જો કોઈ બે વિદ્યાર્થી પોતે એક સિક્કો લઈને ઉછારે અથવા એક વિદ્યાર્થી સિક્કાને બે વખત ઉછારે તો મળતા પરિણામો શું હોઈ શકે, કેટલા હોઈ શકે? તો કાં તો બંને સિક્કા પર છાપ મળે તો HH પરિણામ મળે, પહેલા વખત છાપ મળે, બીજી વખત કાંટો મળે તો HT પરિણામ મળે. એનાથી ઊંધું કદાચ બને કે પહેલી વખત કાંટો મળે, બીજી વખત છાપ મળે, અને કદાચ એવું પણ બને કે બંને ઉપર કાંટો મળે. તો આ 4 શક્યતાઓ. હવે તમે ગમે તેટલા પ્રયત્નો કરો, એક સિક્કાને તમે ગમે તેટલી વખત ઉછારો, પણ આ પૈકીના પરિણામમાંથી આપણને પરિણામ મળશે. એટલે એક સિક્કાને જ્યારે બે વખત ઉછારવામાં આવે ત્યારે આ 4 સિવાયનું વધારાનું કોઈ પરિણામ ક્યાંય શક્ય બનવાનું છે જ નહીં. તો એનો અર્થ કે કુલ પરિણામ કેટલા મળ્યા? તો 4 પરિણામ મળ્યા. લખવા માટેની પદ્ધતિ યાદ રહી ગઈ, બે વખત H, બે વખત T, HT તો 4 પરિણામ મળે. તો એ 4 પરિણામ અહીંયા આપણે દર્શાવ્યા છે. એને ક્રોસ ગુણાકારની રીતે પણ લઈ શકાય કે H સાથે Hનો ક્રોસ ગુણાકાર લઈએ તો HH આવે, HT આવે, TH આવે, TT, એ રીતે પણ યાદ રાખી શકાય. હજુ એને પેલી વૃક્ષની રીતે આપણે પાછળ જોઈશું એ રીતે પણ એ પરિણામો લખી શકાય. તો એક વખત ઉછારીએ તો 2 પરિણામ, બે વખત ઉછારીએ તો 4 પરિણામ. હવે આના આધારે દાખલા ઘણી બધી રીતે પૂછી શકાય કે ભાઈ એક સિક્કાને બે વખત ઉછારતો બંને ઉપર છાપ મળે તેવી ઘટનાની સંભાવના શોધો. તો બંને વખત છાપ તો HH પરિણામ, તો પરિણામ એક જ મળે છે. કુલ પરિણામની સંખ્યા 4 છે, એ પૈકી HH મળે એવું પરિણામ 1 છે. તો સંભાવના શું થાય? 1/4. બરાબર. એ જ રીતે એમ પૂછે કે ભાઈ એક સિક્કાને બે વખત ઉછારતો પ્રથમ છાપ અને બીજી વખત કાંટો મળે તે ઘટનાની સંભાવના. તો અહીં પરિણામ HT એ પણ 1 જ છે. એટલે કુલ પરિણામ તો આપણા 4 છે. એટલે આની સંભાવના પણ HT મળે એની સંભાવના પણ 1/4 જ થાય. એ જ રીતે એમ પૂછે કે પ્રથમ કાંટો મળે અને બીજી વખત છાપ મળે તે ઘટનાની સંભાવના, તો પણ 1/4. બંને વખત કાંટો મળે તે ઘટનાની સંભાવના તો TT, તો એ પણ 1 જ પરિણામ છે. એટલે 1/4, 1/4. અહીં જુઓ મિત્રો, સમજવા જેવી બાબત છે કે 4 જે ઘટનાઓ આપણે લીધી એ 4 ઘટનાઓનો જવાબ શું મળ્યો? 1/4, 1/4, 1/4, 1/4. એનો અર્થ કે બધા જ પરિણામ 4 ઘટના ભલે જુદી છે પણ 4 ઘટનાની સંભાવનાનો જવાબ એક જ મળે છે, 1/4. તો આવી જ્યારે ઘટના બનતી હોય તો એને પ્રાથમિક ઘટના તરીકે ઓળખાય. એ આપણે આગળ વધીને જોઈએ. અહીં વૃક્ષની રીતે આપણને આકૃતિ બતાવેલી છે કે H લખો, T લખો, ફરી Hની સામે HT લખો, HT લખો. તો HH, HT, TH, TT આ રીતે પણ યાદ રાખી શકાય. એટલે એક સિક્કાને બે વખત અથવા બે સિક્કાને એક વખત ઉછારતા કેટલા પરિણામ મળે એ આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ. અગાઉ મેં જે રીત દર્શાવી એ રીતે પણ તમે યાદ રાખીને લખી શકો. વિદ્યાર્થી મિત્રો, એક સિક્કાને 3 વખત ઉછારીએ અથવા 3 સિક્કાને 1 વખત ઉછારીએ. તમારા હાથમાં માનો કે 2 સિક્કા છે, તમારા મિત્રના હાથમાં 1 સિક્કો છે. તમે બંને જણ એક સાથે જો એ 3 સિક્કાને ઉછારશો તો તમને કુલ 8 પરિણામ મળે. હવે 8 પરિણામ કેવી રીતે યાદ રાખવા, કેવી રીતે લખવા? તો એની સરળતા માટે આપણે આવું વિચારીએ છીએ કે ભાઈ 8 વખત પરિણામ મળે છે, કુલ 8 પરિણામ મળે છે તો એના અડધા એટલે 4 વખત H, 4 વખત T. એટલે અહીં આપણે 4 વખત H લખશું અને 4 વખત T લખશું. આ તો એકદમ સરળતાથી યાદ રહી જાય કે કુલ પરિણામ
3 વખત ઉચ્ચારીએ છીએ તો કુલ પરિણામ 8 મળે, 2 વખત ઉચ્ચારીએ છીએ તો કુલ પરિણામ 4 મળે, 1 વખત ઉચ્ચારીએ છીએ તો કુલ પરિણામ 2 મળે. આટલું જ યાદ રાખવાનું છે. હવે 8માંથી 4 વખત H લખાઈ ગયો, 4 વખત T લખાઈ ગયો. બીજો જ્યારે સ્તંભ લખીએ ત્યારે એના અડધા કરી દેવાના. 4 છે એના અડધા 2, તો 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T. આ બીજો સ્તંભ મળ્યો. અને હવે ત્રીજો સ્તંભ, તો હવે પાછા એના અડધા, આ 2 વખત છે તો હવે 1 વખત, એટલે H T H T H T H T. આવા 8 પરિણામ થઈ ગયા. તો એ જ પરિણામ અહીં લખેલા છે, 8 પરિણામ અહીં બતાવેલા છે કે ભાઈ H H H 3 વખત, પછી 2 વખત H, ત્રીજી વખત T, પછી પહેલી વખત H, બીજી વખત T, ત્રીજી વખત H, પછી પહેલી વખત H, બાકીના 2 વખત T, પહેલી વખત T, બાકીના 2 વખત H. આમ આપણે 8 પરિણામ આ રીતે સરળતાથી યાદ કરીને લખી શકીએ. તો સિક્કાને 3 વખત ઉચ્ચારો અથવા 3 સિક્કાને 1 વખત ઉચ્ચારો તો 8 પરિણામ મળે. મિત્રો, સમજવા જેવી વાત એ છે કે આપણે જો 1 વખત ઉચ્ચારીએ, સિક્કાને 1 વખત ઉચ્ચારીએ અને અહીં મળતા પરિણામ, આ બે વચ્ચે કંઈક સંબંધ હોય એવું દેખાય છે આપણને. જો 1 વખત ઉચ્ચારીએ તો કુલ પરિણામ આપણને કેટલા મળે છે? 2 મળે છે. જો આપણે સિક્કાને 2 વખત ઉચ્ચારીએ તો આપણને કુલ પરિણામ 4 મળે છે. જો સિક્કાને આપણે 3 વખત ઉચ્ચારીએ તો કુલ પરિણામ 8 મળે છે. હવે હું એ તમને પૂછું કે માનો કે જો 4 વખત ઉચ્ચારીએ તો કેટલા પરિણામ મળે? આ સંબંધ તમે સમજી ગયા હશો તો તરત જ જવાબ આપશો. શું સંબંધ છે જરા જોઈ લઈએ. અહીં 1 છે તો 2 પરિણામ છે, 2 છે તો 4 પરિણામ છે, 3 છે તો 8 પરિણામ છે. તો આ 1 2 3 એ 2ની કંઈક ઘાત તરીકે લાગતી હોય એવું દેખાય છે આપણને. 2ની 1 ઘાત તો 2, 2ની 2 ઘાત તો 4, 2ની 3 ઘાત તો 8. તો હવે આપણે કહી શકીએ કે 4 વખત હોય તો 2ની 4 ઘાત, તો 2ની 4 ઘાત એટલે કેટલા? 16. તમને આગળ કોઈ પૂછે કે 5 વખત ઉચ્ચારીએ તો હવે તમે કહી શકો કે 2ની 5 ઘાત, તો પરિણામ કુલ કેટલા મળશે? 32. એનો અર્થ કે આ એક આપણને સૂત્ર મળી ગયું કે ભાઈ સિક્કાને તમે જેટલી વખત ઉચ્ચારો એને આપણે n તરીકે લઈએ, પ્રયત્નોની સંખ્યા, ઉચ્ચારવાના પ્રયત્નોની સંખ્યા એને n તરીકે લઈએ તો 2ની n ઘાત એટલે તમને મળતા પરિણામની સંખ્યા. તો આ એક સૂત્ર મળી ગયું આપણને. તો એ આપણે આના પરથી તારવ્યું કે ભાઈ સિક્કાને જેમ આપણે એની ઉચ્ચારવાના પ્રયત્નોની સંખ્યા વધારતા જઈશું તો એ પ્રમાણે એના પરિણામની સંખ્યા પણ કેવી રીતે મળશે એના પરથી આપણે તારવ્યું કે 2ની n ઘાત, n એટલે પ્રયત્નોની સંખ્યા. 1 વખત ઉચ્ચારો તો 2ની 1 ઘાત તો પરિણામ 2 મળે, 2ની 2 ઘાત તો પરિણામ 4 મળે, 2ની 3 ઘાત તો પરિણામ 8 મળે, 2ની 4 ઘાત તો પરિણામ 16 મળે. એમ તમે કોઈ પણ પ્રશ્ન પૂછે કે ભાઈ એક સિક્કાને 10 વખત ઉછાળતો કુલ પરિણામ કેટલા મળે તો 2ની 10 ઘાત. હા, ગુણાકાર થોડો મોટો થશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 10 વખત આપણે કરવું પડે, પણ આપણે જવાબ આપી શકીએ. મોટા ભાગે તમને 2ની 4 ઘાત, 2ની 5 ઘાત, 2ની 6 ઘાત સુધી પૂછી શકાય. તો આ સૂત્રથી આપણે સરળતાથી એ જવાબ આપી શકીએ. અને બાકી આ જે પરિણામ લખવાની આ એક પદ્ધતિ વૃક્ષની પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, સિક્કાને આપણે જ્યારે 3 વખત ઉછારીએ તો કુલ 8 જે પરિણામ મળે એ 8 પરિણામને લખવા માટે આપણે અહીં વૃક્ષની જે રીત છે એ વૃક્ષની રીત પ્રમાણે આ રીતે આપણે બતાવીશું. HT, ફરી પાછું H સાથે HT, ફરી પાછું H સાથે HT, આ T સાથે HT, આ H સાથે HT અને T સાથે HT. તો લખાય કઈ રીતે પરિણામ? તો H H H, આ 3 વખત ઉચ્ચારીએ તો આપણે પહેલું પરિણામ મળે, બીજું પરિણામ H H T, ત્રીજું પરિણામ H T H, ચોથું પરિણામ H T T, પાંચમું પરિણામ T H H, છઠ્ઠું T H T, સાતમું T T H અને આઠમું પરિણામ T T T. આગળ જે મેં રીત બતાવી એ તો એકદમ સરળ છે, એમાં તો કશું આપણે આવી રીતે યાદ રાખવાની જરૂર નથી. તમે 4 વખત H, 4 વખત T, 2 વખત H, 2 વખત T અને 1 વખત H T H T H T લખો એટલે તમને 8 પરિણામ મળી જશે. મિત્રો, અહીં સુધી આપણે સિક્કાની વાત કરી. સિક્કાને 1 વખત ઉચ્ચારતો 2 પરિણામ, સિક્કાને 2 વખત ઉચ્ચારતો 4 પરિણામ અને સિક્કાને 3 વખત ઉચ્ચારતો
8 પરિણામ મળે. એના આધારે તમને દાખલા પણ પરીક્ષામાં પૂછી શકાય, 2 ગુણનો પણ દાખલો પૂછી શકાય, 1 ગુણના પણ પ્રશ્નો પૂછી શકાય. તો અત્યાર સુધી આપણે આટલી વસ્તુ શીખી ગયા કે સંભાવના એટલે શું, નિશ્ચિત ઘટના એટલે શું, અશક્ય ઘટના એટલે શું, પ્રાથમિક ઘટના એટલે શું. તો આ પ્રકારે અને સિક્કાના દાખલા, તો આટલી બાબતો આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. હવે આપણે પત્તા વિશેની જે વાત આવશે એ આગળના એપિસોડમાં કરશું. ત્યાં સુધી તમે પુસ્તકની અંદર આ પ્રકારના જે દાખલા છે તેનું રિવિઝન પણ કરી લેજો. પુસ્તકને એક વખત એના પાના જ્યાં સુધી ચાલ્યું છે ત્યાં સુધી એક વખત વાંચી જજો. યાદ રાખવા જેવા આંકડાકીય જે બાબતો હતી, જે પહેલો કોઠો આપણે જોયો હતો એ પણ ધ્યાનમાં રાખીશું. એટલે પરીક્ષાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં આટલી બાબતો, નિશ્ચિત ઘટના, ચોક્કસ ઘટના અથવા અશક્ય ઘટના, પછી પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના, એના જે પરિણામો છે એ પરિણામો અને સંભાવનાનો જવાબ કયા બે પૂર્ણાંકની વચ્ચે આવે, 0 અને 1 ની વચ્ચે, તો આ જે બાબતો છે એને હાઇલાઇટ કરી અને મનની અંદર, મગજની અંદર આપણે રાખીશું. તો પરીક્ષા દરમિયાન આપણે સારામાં સારા ગુણ મેળવી શકીશું. અસ્તુ. જય હિન્દ.